નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ આ દરેકે દરેક દાખલાઓ જે છે આ સ્વાધ્યાય 8ના દાખલાઓ છે, બરાબર છે. અગાઉ આપણે 5-7 લેક્ચર જે લીધેલા છે જેમાં આપણે સ્વાધ્યાય 8.1, સ્વાધ્યાય 8.2 અને થોડા ઘણા એક્સ્ટ્રા દાખલાઓ ગણેલા છે. વચ્ચે થોડો ગેપ આવી ગયો છે, તો જરા જૂના લેક્ચર્સની પીડીએફ જે છે એ જરા એક નજર કરી લેજો, બરાબર છે. ચાલો, તો પ્રશ્ન 1 જોઈએ તો એની અંદર આપણને કીધેલું છે કે જે વક્ર અને રેખા આપેલા છે એમના વડે આવૃત પ્રદેશ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા દાખલાની અંદર 2 દાખલા છે. એમાં સૌથી પહેલો જે છે એમાં આપણને સૌથી પહેલો વક્ર આપેલો છે y બરાબર x² અને રેખાઓ આપેલી છે x બરાબર 1 અને x બરાબર 2, સાથે સાથે x અક્ષ પણ લેવાના છે. તો આપણને ખબર છે કે y = x² જે છે આ પરવલય છે. x ની જગ્યાએ -x મૂકીએ તો કોઈ ફરક પડશે નહીં, એટલે y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો પરવલય થશે. બરાબર છે. જો રફ આકૃતિ આપણે દોરીએ, બરાબર છે, તો કંઈક અંશે આવી આકૃતિ બનશે, બરાબર છે. શીર્ષ જે છે ઉગમ બિંદુ હશે. ચાલો, પછી x બરાબર 1 અને x બરાબર 2 આ શિરોલંબ રેખાઓ હશે, બરાબર છે. x બરાબર 1 ફોર એક્ઝામ્પલ અહીંયા છે, અને x બરાબર 2 જે છે ફોર એક્ઝામ્પલ અહીંયા છે. રફ આકૃતિ દોરીએ છીએ આપણે, બરાબર છે. ચાલો, આ જે રેખા છે આ છે x બરાબર 1, આ જે રેખા છે એ છે x બરાબર 2. તો અહીંયા આપણે જો બંધ આકૃતિ બની, વક્ર, પહેલી રેખા, બીજી રેખા અને x અક્ષ બધા વડે જે બંધ આકૃતિ રચાઈ એ આ પ્રમાણેની રચાઈ, બરાબર છે. બંને રેખાઓ x ના સ્વરૂપમાં આપેલી છે એટલે લિમિટ ડેફિનેટલી x ના સ્વરૂપમાં લેવાની થશે, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે માંગેલ પ્રદેશ જે છે અથવા તો માંગેલ ક્ષેત્રફળ જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. શરૂઆતના દાખલાઓ જે છે પ્રમાણમાં સહેલા, બરાબર છે. સૌથી પહેલું કામ આપણે કરીએ છીએ i શોધી કાઢીએ માંગેલ ક્ષેત્રફળ માટે. i જે છે લખવા બેસીએ તો લિમિટ લઈએ છીએ x ની, x બરાબર 1 થી x બરાબર 2, બરાબર છે. લિમિટ x ની છે એટલે સંકલન x ની સાપેક્ષે એ વખતે કરતા બનાવવા પડશે y ને, બરાબર છે. વક્રમાંથી y ને કરતા બનાવીએ તો પહેલેથી જ y ને કરતા બનાવીને આપેલા છે x² dx. ચાલો, x² નું સંકલન કરીએ તો થશે x³/3, લિમિટ આપેલી છે 1 to 2, 2 મૂકીએ તો આ થઈ જશે 8/3 માઇનસ 1 મૂકીએ છીએ તો એ થઈ જશે 1/3, 8 - 1 એટલે આ થઈ જશે 7/3. માંગેલ ક્ષેત્રફળ એટલે કે આનો માનાંક. તો માંગેલ ક્ષેત્રફળ જે છે આપણે લખવા બેસીએ તો એ થશે માનાંકમાં i, 7/3 જે છે એનો માનાંક લઈએ તો 7/3 જેટલું જ થવાનું. પ્રશ્ન 1માં જ બીજો દાખલો આપણને આપેલો છે. વક્ર છે y = x⁴, રેખાઓ છે x બરાબર 1 અને x બરાબર 5, સાથે સાથે x અક્ષ પણ છે. આ ત્રણ વક્ર તો આ ત્રણ રેખાઓ, વક્રો નહીં કહીએ, રેખાઓ જે છે આપણને ખબર છે, બરાબર છે.
એક્સ અક્ષ આ પ્રમાણે x બરાબર 1 અને x બરાબર 5 જે છે આ પ્રમાણે શિરોલંબ રેખાઓ જે છે y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 4 નો આલેખ છે. જો એક ટાઈમે એમસીક્યુમાં પૂછેલું હોય તો લિમિટ x ની લેવાની છે એટલે કરતા y ને બનાવવાના થાય તો y સીધા મૂકી દેવાના થશે y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 4. બરાબર છે. હવે આકૃતિ જો તમારે દોરવી હોય તો x ની જુદી જુદી કિંમત મૂકીએ અને એને સંગત y ની કિંમત શોધીએ. બરાબર છે. -2 મૂકીએ તો મળશે +16. આમ તો જોઈને જ ખ્યાલ આવે x ની જગ્યાએ -x મૂકીએ તો કોઈ ફરક પડશે નહીં એટલે y અક્ષ પ્રત્યે સમમિત આલેખ મળશે. -1 માટે 1, 0 માટે 0, 1 માટે 1 જોઈએ તો 1 અને -1 માટે y સરખા જ મળ્યા. 2 મૂકીએ તો પણ 16, 3 મૂકીએ તો થઈ જશે 3 ની 4 ઘાત એટલે કે 81. આપણે જે આકૃતિ દોરીએ છીએ ફરી એક વખત રફ આકૃતિ છે. બરાબર છે. આ પ્રમાણમાં પ્રમાણે નથી અને એક્ઝેક્ટ આકૃતિ પણ નથી. એક્ઝેક્ટ આકૃતિનું આપણે કંઈ કામ પણ નથી. બરાબર છે. આ તો પરીક્ષામાં આપણે આકૃતિ દોરવી પડે એટલા માટે. બરાબર છે. ચાલો 0 માટે 0, 1 લઈએ છીએ ત્યારે બંને કિંમત એટલે 1 માટે અને -1 માટે બંને માટે +1 જેટલી મળે. 2 માટે કિંમત વધી અને 16 જેટલી થઈ જાય. -2 માટે પણ કિંમત વધી અને 16 જેટલી થઈ જાય. 3 માટે વધી અને 81, -3 માટે લખીએ તો પણ 81. ફરી કહું છું પ્રમાણમાં પ્રમાણે નથી. આકૃતિ જે છે એ રફ છે. બરાબર છે. અહીંયા રફ આકૃતિ કંઈક આવી મળે. પરવલય તો એક્ઝેક્ટ નહીં હોય પણ આવું કંઈક હશે એવું કહી શકાય. બરાબર છે. આ બિંદુઓ જે છે અહીંયા તો વક્ર એકદમ ઉપરની સાઈડ જ જતો હશે પણ આપણે કંઈ એનું કામ બી નથી. હા, પછી x બરાબર 1 અને x બરાબર 5 જે છે આપણે જાણીએ છીએ કે શિરોલંબ રેખા હશે. x બરાબર 1 આ પ્રમાણે અને ફોર એક્ઝામ્પલ x ઇઝ ઇક્વલ્સ ટુ 5 આ પ્રમાણે છે. અહીંયા બાકી એક્ઝેક્ટ તો તમારે આલેખની અંદર એટલે કે ગ્રાફ પેપરની અંદર પોઈન્ટ આ પ્રમાણે લઈ અને એમાંથી પસાર થતો વક્ર દોરો તો તમને એક્ઝેક્ટ આકૃતિ મળે. બરાબર છે. મેં આકૃતિ જે દોરેલી છે રફ આકૃતિ. y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 4. માંગેલ ક્ષેત્રફળ જે છે એ વક્ર બંને રેખાઓ અને x અક્ષ એમના વડે જે બંધ આકૃતિ રચાય એટલે કે આ પ્રદેશ લેવાનો થશે. બરાબર છે. આપણે કહી શકીએ અહીંયા પણ કે માંગેલ ક્ષેત્રફળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે. સૌથી પહેલા તો I શોધી કાઢીએ. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈ x ઇઝ ઇક્વલ્સ ટુ 5 કરતા બનાવવા પડશે y ને, જે કરતા બનાવીને આપણને ઓલરેડી આપી પણ દીધેલા છે. y જે છે એ છે x રેઝ ટુ 4. ચાલો તો સંકલન કરીએ તો આ થઈ જશે x રેઝ ટુ 5 અપોન 5. લિમિટ જે છે એ છે 1 to 5. ચાલો 5 મૂકીએ. હું છેદ નથી ઉડાડતો. છેદ બંને જગ્યાએ આપણે સરખો જ રાખીએ છીએ. તો 5, 25, 125, 625 એટલે કે 3125 5 ઘાત કરીએ છીએ. છેદવાળા 5 જે છે તે એઝ ઇટ ઇઝ 1 મૂકીએ છીએ તો 1. તો સાદુરૂપ આપતા મળે છે 3124/5. છેદ ઉડાડીને લખ્યા હશે તો ફરી પાછું લસા લેવાનો થવાનો જ છે. બરાબર છે. તો અહીંયા આપણે લખીએ તો આ જ માંગેલ ક્ષેત્રફળ થશે. ફરી એક વખત જો એમસીક્યુમાં હોય તો આ આકૃતિની કોઈ જ વસ્તુમાં પડવાની જરૂર નથી. સીધો દાખલો અહીંયાથી જ શરૂ કરી દેવાનો. બરાબર છે.
લિમિટ x ની છે એટલા માટે કંઈ બીજું વિચારવા કરવાનું નહીં રહે. x ની લિમિટ છે એટલે કરતા y ને બનાવવાના થશે. બરાબર છે. આ દાખલો એવો છે એટલે દરેક દાખલામાં આવું નહીં થાય. બરાબર છે. હા, માંગેલ ક્ષેત્રફળ જે છે એ આપણે લખીએ તો નાના અંકમાં I એટલે કે 3124/5. એનાથી આગળ વધીએ. પ્રશ્ન 2. બે વક્ર આપેલા છે. આ પ્રકારના દાખલાઓ આપણે સ્વાધ્યાય 8.1 ના એન્ડમાં અને સ્વાધ્યાય 8.2માં આવા ઘણા બધા દાખલાઓ ગણ્યા. એક કરતાં વધારે વક્ર આવે એટલે સૌથી પહેલું કામ છેદ બિંદુ શોધવાનું કરવું પડે. બરાબર છે. ચાલો તો છેદ બિંદુ માટે બંને સમીકરણ સરખાવી દઈએ. બરાબર છે. અથવા તો તમે એવું કહી શકો કે y બરાબર x ને બીજા સમીકરણમાં મૂકતા અથવા y x² છે એને પહેલા સમીકરણમાં મૂકતા એઝ પર યોર કન્વિનિયન્સી. બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. ચાલો તો આપણને મળે છે કે x અને x² જે છે સરખા. તો પહેલી શક્યતા x જે છે એ છે 0. તો એ સંજોગોમાં y જે છે 0. તો સૌથી પહેલું છેદ બિંદુ જે છે એ થશે 0 0. આપણને ખ્યાલ છે કે છેદ બિંદુ પહેલા કેમ શોધવું પડે છે. બરાબર છે. બીજી વખત આપણે લઈએ છીએ કે x જે છે શૂન્ય નથી. આવું ન કરવું હોય તો બંનેને એક તરફ લઈ લો તો પણ ચાલે. બરાબર છે. તો આ સંજોગોમાં આપણે x કેન્સલ કરી દઈએ તો x જે છે મળશે 1. x અને y સરખા છે તો y જે છે 1 મળે. તો છેદ બિંદુ છે એ મળે 1 1. બરાબર છે. હવે આ રીતે બે ભાગ ન પાડવા હોય તો બંને પદ એક તરફ લઈ લો કે x² - x જે છે 0 જેટલા. x કોમન બાકી રહેશે x - 1. પહેલી શક્યતા x = 0. બીજી શક્યતા x - 1 = 0. એટલે અલ્ટિમેટલી આ જ પદ આવવાના બે. બરાબર છે. એ રીતે પણ થઈ શકે. રફ આકૃતિ દોરવા બેસીએ તો y = x² છે. આપણે જાણીએ છીએ કે y અક્ષ પ્રત્યે સમમિત એવો પરવલય થશે. બરાબર છે. x ની જગ્યાએ -x મૂકીએ તો કોઈ ફરક નથી પડતો. y બરાબર x જે છે ઉગમ બિંદુમાંથી પસાર થતી 45 અંશના ખૂણે પસાર થતી રેખા થશે. બરાબર છે. ચાલો તો y = x² જે છે એ ઉગમ બિંદુ શીર્ષ ધરાવતો ધન y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. y બરાબર x ની વાત કરીએ તો y બરાબર x જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો રફ આકૃતિ આપણે દોરીએ. રેખા જે છે આપણે દોરીએ તો y બરાબર x રેખા છે એટલે આ પ્રમાણે રેખા મળશે કંઈક. બરાબર છે. ચાલો આ સૌથી પહેલું છેદ બિંદુ 0 0. આ જે છે બીજું છેદ બિંદુ 1 1. તો આ જે રેખા છે x = 0 અને
અહીંયાથી આ જે રેખા છે એ આપણે લઈએ તો x is equals to 1. ચાલો આપણે બીજું બધી વસ્તુઓને ભૂલી જઈએ, માત્ર રેખા અને વક્રને ધ્યાન ઉપર લઈએ તો રેખા અને વક્ર વડે જે બંધ આકૃતિ રચાઈ એને ધ્યાનથી જોઈએ તો આ માંગેલ પ્રદેશ થશે. બરાબર છે. તો રેખા ઉપરની તરફ છે એટલે રેખા વડે ઘેરાયેલો પ્રદેશ માઇનસ વક્ર વડે ઘેરાયેલો પ્રદેશ. બરાબર છે. ચાલો તો માંગેલ ક્ષેત્રફળ બરાબર x બરાબર 0 થી x બરાબર 1 માં રેખા વડે આવૃત પ્રદેશ માઇનસ x બરાબર 0 થી x બરાબર 1 માં વક્ર વડે આવૃત પ્રદેશ. બરાબર છે. અગાઉ આપણે આવા ઘણા બધા દાખલાઓ જોયા છે. અત્યારે સમગ્ર પ્રદેશ જે છે એ જોઈએ તો પહેલા ચરણમાં છે એટલે માનાંક એક ટાઈમે નહીં લઈએ તો પણ ચાલશે. x બરાબર 0 થી x બરાબર 1 y રેખા માઇનસ y વક્ર. બાકીના સંજોગોની અંદર આપણે બંને સેપરેટલી અલગ શોધવા પડે. બરાબર છે. આપણે ઘણા બધા દાખલાઓમાં સેપરેટલી અલગ માનાંકની અંદર લખી અને શોધેલા છે. રેખા માટે y ને કરતા બનાવીએ તો કરતા બનાવીને આપેલા જ છે. વક્ર માટે પણ કરતા બનાવીને આપેલા જ છે. ચાલો x નું સંકલન કરીએ તો એ મળશે x સ્ક્વેર બાય 2 x સ્ક્વેર જે છે એનું સંકલન કરીએ તો x ક્યુબ બાય 3 એક મૂકીએ તો થશે 1/2 માઇનસ 1/3 0 મૂકીએ છીએ ત્યારે x 0 છે એટલે બંને પદ 0 જ થવાના. આ તો આખે આખું પદ 0 છે, લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે. 3 - 2 એટલે કે 1 લસા છે 6. બરાબર છે. તો માંગેલ ક્ષેત્રફળ જે છે એ લખવા બેસીએ તો એ થશે માનાંકમાં i એટલે કે 1/6. બરાબર છે. આ જ વસ્તુ આપણે y ની લિમિટ લઈને પણ કરી શકીએ. બરાબર છે. આ જે રેખા છે આ હશે y બરાબર 1, આ છે y બરાબર 0. તો એમાં બહારની બાજુ જે છે એ છે વક્ર. તો વક્ર વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આ આખો પ્રદેશ. એમાંથી રેખા વડે ઘેરાયેલો પ્રદેશ એટલે કે આ પ્રદેશ બાદ કરવો પડે. તો એ સંજોગોમાં શું થશે? y is equals to 0 to y is equals to 1. x વક્ર માઇનસ x રેખા. પ્રયત્ન કરી જોજો. આ સંજોગોમાં પણ જવાબ બદલાવાનો નથી. હાલ હું એક જ આકૃતિ રાખું છું. આ કેવી રીતે આવ્યું એ તમને હવે ખ્યાલ આવે. બરાબર છે. એનાથી આગળ વધીએ. આ માત્ર અલગથી ગણતરી માટે, આ ગણતરી જે કરેલી છે એમાં દર્શાવવાની જરૂર નથી. બરાબર છે. y is equals to 4x square, x બરાબર 0, x બરાબર 0 એટલે કે y અક્ષ, y બરાબર 1, y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ જે છે એ ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. ચાલો
તો આપણે જાણીએ છીએ કે અહીંયા x ની જગ્યાએ -x મૂકીએ વક્રના સમીકરણમાં કોઈ જગ્યાએ ફરક પડવાનો નથી. તો y અક્ષ પ્રત્યે સમમિત, અહીંયા સહગુણક જે છે ધન, એટલે ધન y અક્ષ પ્રત્યે સમમિત વક્ર થશે. બરાબર છે, વક્ર છે પરવલય. y = 4x² જે છે એ ઉગમ બિંદુ શીર્ષ ધરાવતો ધન y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. જો એક્ઝેક્ટ ક્યારેય કોઈ વક્ર દોરવાનો ન ફાવે, મગજમાં ન આવે આકૃતિ, તો કોષ્ટક બનાવી દો. બરાબર છે, x ની y ની જુદી જુદી થોડી કિંમતો લઈ લો, તો ઓટોમેટિક તમને રફ આકૃતિ મળી જશે. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણને ખ્યાલ છે કે આકૃતિ કઈ રીતની હશે. પછી x બરાબર 0 એટલે કે y અક્ષ. બરાબર છે, આ છે x બરાબર 0. y = 1 અને y = 4 આ બંને સમક્ષિતિજ રેખાઓ. બરાબર છે, y = 1 જે છે અહીંયા અને y = 4 આપણે દોરીએ તો એ ઉપરની તરફ. જો હવે આમાં રેખા જે છે એ y ના સ્વરૂપમાં આપેલી છે, તો લિમિટ y ના સ્વરૂપમાં લઈએ એ જ સહેલું પડે. બરાબર છે. ચાલો, તો વક્ર x બરાબર 0 એટલે કે y અક્ષ, y બરાબર 4 અને y બરાબર 1, આ ચારેય વડે જે બંધ આકૃતિ રચાય ક્યાં? પ્રથમ ચરણમાં. એ આકૃતિ લઈએ જો આપણે. બરાબર છે. આમ તો આ બાજુની આકૃતિ જે છે એ પણ જોવા બેસીએ તો વક્ર y અક્ષ, y બરાબર 1, y બરાબર 4 વડે અવૃત પ્રદેશ જ છે. બરાબર છે. પણ હાલ આપણને કીધેલું છે કે આપણે ધ્યાન આપવાનું છે ક્યાં? માત્ર ને માત્ર પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં અવૃત પ્રદેશ છે એની ઉપર જ ફોકસ કરીશું. બરાબર છે. ચાલો, તો વક્ર જે છે આપેલ છે y = 4x². તો અહીંયા પણ આપણે જોઈએ તો માંગેલ પ્રદેશ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. અહીં લખવા બેસીએ તો અત્યારે લિમિટ y ની જ લેવી સહેલી પડે. y = 1 to y = 4. y ની લિમિટ છે એટલે કરતા બનાવવા પડશે x ને. સંકલન y ની સાપેક્ષે 1 to 4. x² ને કરતા બનાવીએ તો y ના છેદમાં 4, તો x ને કરતા બનાવીએ તો y છે એનું વર્ગમૂળ લઈએ તો √y, 4 જે છે એનું વર્ગમૂળ લઈએ તો 2. પહેલું ચરણ છે એટલે ધન કિંમત જ લઈશું, આમ તો વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ આવે. બરાબર છે. પહેલું ચરણ જે છે એના હિસાબે કિંમત જે છે એ ધન જ રહેશે. ચલો, 1/2 અચળ છે, સંકલનની બારે 1 to 4 y વર્ગમૂળની અંદર એટલે કે y⁻² લખી શકાય. y⁻² છે, સંકલન કરીએ ઘાતમાં 1 જેટલો વધારો y⁻³ upon 3/2. લિમિટ જે છે 1 to 4. છેદનો છેદ જે છે જશે અંશમાં, એટલે 2 અને 2 કેન્સલ, છેદમાં બાકી રહેશે 3. બરાબર છે. ચાલો, 4 મૂકીએ તો 4⁵²
ચાર નો ઘન કરીએ તો 64, 64 નું વર્ગમૂળ લઈએ તો 8 માઇનસ 1/3/2, તો 1/3 કૌંસમાં 8, એકની તો ગમે એટલી ઘાત 1, 8 - 1 એટલે 7 છેદમાં 3 જે છે એઝ ઇટ ઇઝ. માંગેલ ક્ષેત્રફળ જો લખવા બેસીએ તો માંગેલ ક્ષેત્રફળ જે છે એ થશે માનાંકમાં I એટલે કે 7/3, બરાબર છે. એનાથી આગળ વધીએ. સૌથી પહેલા તો આપણે y બરાબર માનાંકમાં x+3 જે છે એનું આલેખન કરો, એટલે કે આલેખ દોરો, અને પછી આ કિંમત શોધવાની કીધેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જે છે એ શું છે, સંકલન x ની સાપેક્ષે, એટલે આને જો y લઈ લઈએ, બરાબર છે, માનાંકમાં x+3 જે છે એ બીજું કંઈ નહીં પણ y, તો x બરાબર -6, x બરાબર 0 અને વક્ર વડે આવૃત પ્રદેશ પૂછેલો છે. બીજા શબ્દોમાં દાખલો પૂછવો હોય તો y બરાબર માનાંકમાં x+3 અને x બરાબર -6, x બરાબર 0 રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એવું પણ પૂછી શકે, બરાબર છે. ચાલો, હવે -6 થી 0 સુધીની કિંમતો આપણે જોઈએ છે, તો એટલા જ બિંદુઓ આપણે લઈએ. -6, -5, -4, -3, -2, -1 અને 0. -6 જે છે આપણે અહીંયા મૂકીએ તો -3, પણ માનાંક લઈએ એટલે થઈ જશે +3. પછી -5 મૂકીએ તો 2, -4 મૂકીએ તો 1, -3 મૂકીએ તો 0. જો આ કિંમતો લઈએ છીએ ત્યારે x+3 જે છે એ 0 કે એના કરતા નાના મળે છે, બરાબર છે. પછી -2 લઈએ છીએ તો 1, માનાંક લઈએ તો 1, -1 લઈએ તો 3 - 1, 2 માનાંક લઈએ તો 2, 0 માટે જવાબ જે છે 3. તો આ કિંમત માટે જવાબ જે છે એ ધન મળે છે. તો માનાંક વિધેયની વ્યાખ્યા મુજબ જો આપણે લખવા બેસીએ તો અત્યારે વક્ર આપણને કઈ રીતે આપેલો છે કે આ ધન ક્યારે હશે, x જે છે -3 કે એના કરતા મોટા હોય ત્યારે, એ વખતે એઝ ઇટ ઇઝ, અને ઋણ જ્યારે મળે, માનાંક વિધેયની વ્યાખ્યા કંઈક આવી છે. માનાંક દૂર કરીએ ત્યારે શું ધ્યાન રાખીએ છીએ, ધન કિંમત હોય તો એઝ ઇટ ઇઝ લખી દઈશું. તો એઝ ઇટ ઇઝ ક્યારે લખીશું, જ્યારે x+3 ધન હશે ત્યારે. x+3 જે છે ધન છે એનો અર્થ શું થયો, x જે છે એ -3 કે એના કરતા મોટા હોવા જોઈએ, બરાબર છે. અને જો એ કિંમત ઋણ હોય તો એ સંજોગોની અંદર નિશાની બદલવી પડે. તો ઋણ ક્યારે છે, તો -6 થી -3 માં. તો એ સંજોગોમાં આપણે નિશાની બદલીને લખવું પડે, બરાબર છે. આ સેમ વસ્તુ છે, કોઈ ફરક નથી, બરાબર છે. ડાયરેક્ટ ન ફાવે તો આપણે આ રીતે પણ લખી શકીએ, હમણાં ગણતરી કરેલી હતી એ પ્રમાણે, કે x+3 મારે ધન જોઈએ છે, એટલે કે એ સંજોગોમાં x જે છે એ -3 થી મોટા હોવા જોઈએ. તો -6 થી 0 છે એને બે ભાગમાં વિભાજિત કરીશું, -3 થી 0 અને -3 થી -6. ઋણ કિંમત જોઈતી હોય કે ભાઈ x+3 જે છે એ ઋણ જોઈએ છે, એનો અર્થ થયો કે x જે છે એ -3 કરતા નાના હોવા જોઈએ, એ જ લિમિટ છે. પણ માનાંક વિધેયની વ્યાખ્યા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તો હવે આકૃતિ જો દોરવા બેસીએ આપણે, જો કે ઋણ કિંમતોનું જ કામ છે એટલે એ પ્રમાણે જ આલેખ રાખીએ.
-6 -5 -4 -3 -2 -1 અને 0. બરાબર છે. આપણે આ બાજુ કામ નથી પણ રફ આકૃતિ માટે ખાલી રાખીશું. ચલો -6 માટે કિંમત મળે છે આપણને 3 જેટલી, પછી 2 જેટલી, પછી 1 જેટલી અને પછી અહીંયા આવીને 0 જેટલી થાય છે. એટલે એક રેખા આ પ્રમાણે મળશે આપણને. બરાબર છે, રફ આકૃતિ છે. બરાબર છે. અને -2 મૂકીએ છીએ તો 1 જેટલી કિંમત, 1 મૂકીએ તો 2 જેટલી કિંમત, 0 મૂકીએ તો 3 જેટલી કિંમત. એટલે ત્યાં કંઈક આ પ્રકારની આકૃતિ બનશે. બરાબર છે. તો -3 અને એના કરતા નાના છે જ્યારે x, બરાબર છે, તો એ સંજોગોમાં y જે છે એ છે માઇનસ કૌંસની અંદર x+3 અને જ્યારે x છે -3 કે એના કરતા મોટા છે એ વખતે y જે છે એ છે x+3. બરાબર છે. અને જરા વ્યવસ્થિત રીતે લખી દઈએ તો અહીંયા x અક્ષ, y અક્ષ. ચાલો લિમિટ આપણે લેવાની છે -6 થી 0. ઓકે, ચલો 0 તો છે જ ઓલરેડી લીધેલા આપણે. -6 આગળ લઈએ લિમિટ. -6 આગળ શિરોલંબ રેખા જ મળવાની છે. બરાબર છે. ચાલો તો હવે બે જુદા જુદા ભાગ કરવા પડશે. બરાબર છે. માંગેલ ક્ષેત્રફળ જે છે એની જો વાત કરીએ તો વક્ર અને રેખા વડે ઘેરાયેલ પ્રદેશ જે છે આ બે જુદા જુદા ત્રિકોણ થયા. કાટકોણ ત્રિકોણ છે બંને. બરાબર છે. સરખા સરખા જ ક્ષેત્રફળ ધરાવે છે. મૌખિક ગણતરીથી જો તમારે ગણતરી કરવી હોય તો આ પાયો જે છે 3 એકમ જેટલો, આ 0.3 જે છે એટલે એના હિસાબે આ પણ 3 એકમ જેટલું. 1/3 પાયો ગુણ્યા વેધ 9/2. સેમ વસ્તુ આના માટે પણ થવાની. બરાબર છે. આના માટે પણ આ બિંદુ જે છે 0.3 જ છે. બરાબર છે. એટલે આ પણ 3 જેટલું, આ પણ 3 જેટલું. 9/2 + 9/2 એટલે ફાઇનલ જવાબ જે છે કુલ ક્ષેત્રફળ જે છે 9 એકમ જેટલું મળે. બરાબર છે. પણ હવે ગણતરી જો બતાવવી હોય તો આપણે બતાવીશું કે આ બે જુદા જુદા ક્ષેત્રફળ છે. બરાબર છે. એકને આપણે A1 કહી દઈએ, એકને A2 કહી દઈએ. કેમ બે ભાગ કરવા પડ્યા? તો આ બાજુ y જે છે જુદું સમીકરણ ધરાવે છે અને આ તરફ જુદું સમીકરણ ધરાવે છે. જો મને -3 થી 0 માં કીધેલું હોત કે -3 થી 3 માં કીધેલું હોત તો મારે બે ભાગ ન પાડવા પડ્યા હોત. બરાબર છે. આ જે છે A1 પ્રદેશ, આ જે છે A2 પ્રદેશ. તો આ જે કંઈ પણ ગણતરી છે આકૃતિ પછી. બરાબર છે. આકૃતિ અહીંયા સમાય એમ નહીં હતું એટલા માટે મેં એને સાઈડમાં આ બાજુ અલગથી દર્શાવી. કુલ ક્ષેત્રફળ એ જે છે એ છે A1 + A2. A1 જે છે એના માટે લખીએ તો x = -6 to x = 0. એ વખતે અને સીધો માનાંક લખી જ દઈએ. ચાલો ને, એટલે કઈ ચિંતા જ નહીં. બરાબર છે. આખો જે પ્રદેશ છે માનાંકની અંદર જ
એટલે કોઈ કન્ફ્યુઝન જ ન રહે, બરાબર છે. પ્લસ આ પણ માનાંકની અંદર, સોરી 0 સુધી નહીં પણ અહીંયા -3 સુધીનો પ્રદેશ છે, અને પછી -3 થી 0 લઈએ છીએ જ્યારે, તો એ વખતે y જે છે એ છે x + 3 જેટલા. તો માઇનસ એઝ ઇટ ઇઝ અહીંયા સંકલન કરીએ તો x² / 2 + 3x, લિમિટ જે છે -6 થી -3 ની, જે જવાબ મળે છે એનો પાછો માનાંક, પછી અહીંયા x² / 2 + 3x, લિમિટ જે છે -3 થી 0, એનો પણ પાછો માનાંક. તો માઇનસ એઝ ઇટ ઇઝ -3 મૂકીએ તો -3 નો વર્ગ કરીએ એટલે 9, 9 ના છેદમાં 2, 3 ગુણ્યા -3 એટલે -9, બરાબર છે. માઇનસની નિશાની તો બાર જ છે. -6 મૂકીએ તો -6 નો વર્ગ 36, 36 ના છેદમાં 2, અને અહીંયા -6 મૂકીએ તો -18. સરવાળા બાદબાકી કર્યા પછી જે મળે એનો માનાંક, પ્લસ 0 મૂકીશું ત્યારે તો બંને પદ 0 જ. પછી x ની જગ્યાએ જો -3 મૂકીએ તો 9/2 -9. બસ ખાલી આટલું સાદું રૂપ આપવાનું રહ્યું, બરાબર છે. તો ચાલો એ સાદું રૂપ પણ આપણે આપી જ દઈએ. માઇનસ એઝ ઇટ ઇઝ 9/2 - 9 એટલે 9 - 18 -9/2, 36/2 - 18 એટલે આ તો 18 - 18 0 જ થઈ જવાના, પ્લસ પહેલું પદ છે 0, 9 - 18 એટલે -9/2. જો બંને પદ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાના છે, માનાંક છે એટલે ધન જ. 9/2 + 9/2 આપણે મૌખિક ગણતરીથી અહીંયાથી જોયેલું, આ ક્ષેત્રફળ પણ 9/2, આ પણ 9/2. સરવાળો કરીએ તો 9, જે આપણે અગાઉ મેળવેલો એ જ કિંમત મળે છે, બરાબર છે. ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં અપૂર્ણ દાખલાઓ ગણવાના છે. આ પ્રકારના દાખલાઓ આપણે અગાઉના લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ. ટ્રાય કરજો, ન થાય કોઈ પણ દાખલો તો મને રકમ મોકલી આપજો, હું સોલ્યુશન મોકલી આપીશ, બરાબર છે. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.